આજરોજ જન શિક્ષણ સંસ્થાના ભરૂચ દ્વારા ભરૂચ તાલુકાના ઝનોર અને આસપાસના ગામોના માછીમાર સમાજના યુવકો માટે મત્સ્ય ઉદ્યોગને લાગતી લાભકારી ઉત્પાદકો પ્રોડક્ટો વિશેષની જાણકારી પ્રાપ્ત કરી શકાય અને આત્મનિર્ભર બની શકાય તેવી રોજગારીની તકો વધારી શકાય તે દિશામાં એનટીપીસી ઝાનોરના CSR ફંડ હેઠળ વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું એનટીપીસીના જીવ હોલ ખાતે કંપનીના GM શ્રી સતીશકુમાર ગુજરાનિયાની તથા કંપનીના SGM શ્રીમતી વિજયલક્ષ્મી મુરલીધરની વિશેષ ઉપસ્થિતિમાં તથા સરપંચ મંજુલાબેન વસાવાની ઉપસ્થિતિમાં શુભ શરૂઆત કરાઈ હતી। આ તાલીમ કાર્યક્રમ માટે જન શિક્ષણ સંસ્થાના ભરૂચ દ્વારા ગીર સોમનાથથી વિશેષ ટ્રેનર શ્રીમતી દુર્ગાબેન ફોફડી આમંત્રિત કરાયા હતા। સ્વાગત પ્રવચન કરતા નિયામક શ્રી ઝુનલ આબેદીન સૈયદે તાલીમનો હેતુ અને ઉપયોગિતા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને માછીમાર સમાજના યુવકો માટે આ તાલીમ આશીર્વાદ રૂપ સાબિત થાય એવી ખેવના વ્યક્ત કરી હતી અને એનટીપીસી ઝનોરનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમનું સફળ સંચાલન કુ ડોલીબેન દ્વારા કરાયું હતું। આજે આપણે આ ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમ માટે ઉપસ્થિત થયા છીએ। આદરણીય સતીશ કુમાર સાહેબ, વિજયલક્ષ્મી મેડમ, ઓલીબેન, અમારા ખાસ મહેમાન તજજ્ઞ દુર્ગાબેન જે પોતે વેરાવળ ગીર સોમનાથથી આવ્યા છે, આપણા ગામના સરપંચ આદરણીય મંજુલાબેન વસાવા, આપ સૌ તાલીમાર્થી મિત્રો, સ્ટાફગણ, એનટીપીસી સ્ટાફગણ, આપ સૌનું સ્વાગત છે। આપણે આ જે તાલીમ કાર્યક્રમનો હેતુ છે એ જેમ સાહેબે વાત કરી કે લાભકારી ઉત્પાદ સંબંધિત પ્રશિક્ષણ આપણે મેળવવું છે, તો પ્રશિક્ષણ આપનાર સંસ્થા એક યોગ્ય હોવી જોઈએ કે જે સંસ્થાના માધ્યમથી આવી તાલીમ પ્રાપ્ત થાય અને સંસ્થા પાસે એવા તાલીમ પામેલ ક્વોલિફાઈડ ટ્રેનર હોવા જોઈએ, તજજ્ઞ હોવા જોઈએ કે જે તમને આ પ્રકારની માહિતી પૂરી પાડી શકે। તો જ્યારે અમને મેડમે એપ્રોચ કર્યો તો સાથે સાથે બંને સંસ્થાઓએ મળીને આ એક ટ્રેનર બેનને પણ અમે શોધ્યા કે જે ટ્રેનર તરીકે વેરાવળ ગીર સોમનાથમાં એમનું પોતાનું વ્યવસાય ચલાવી રહ્યા છે અને પોતે એ ક્ષેત્રમાં બહુ સિદ્ધિ પ્રાપ્ત કરી છે। એમનો મત્સ્ય વ્યવસાય પારિવારિક વ્યવસાય પણ છે અને માછીમાર સમાજનું જ પ્રતિનિધિત્વ પણ કરે છે। એક એમના જે તમે એમની પાસેથી જ્યારે સાંભળશો તો જે એમણે કામગીરી કરી છે અને જે રીતે એમણે બિઝનેસને સ્ટાર્ટઅપને નાના પાયે વિકસાવ્યો છે એ આપણે કઈ રીતે વિકસાવી શકીએ આપણા વિસ્તારમાં, ખાસ કરીને ઝનોર વિસ્તારમાં કે જ્યાં આપણે સૂકી માછલી અને લીલી માછલી બંનેનો ઉપયોગ કરીને અથવા સૂકા ઝીંગા, લીલા ઝીંગા બંનેનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે આમાં માર્કેટમાં પ્રવેશ કરી શકીએ એના માટેનું માર્ગદર્શન આપણે એમની પાસેથી લેવાનું છે। તો એ બેન આપણને પ્રેક્ટિકલી બતાવશે, અહીંયા ગોઠવણ કરીને બધી વ્યવસ્થા કરશે। અમે માછલીની, ઝીંગાની પણ વ્યવસ્થા કરી છે, અમે વાસણોની પણ વ્યવસ્થા કરી છે અને ગેસ, કુકર બધું જ છે। એટલે બેન અહીં આપણને બધું પ્રેક્ટિકલ કરીને બતાવવાના છે। તો મારી આપ સૌને નમ્ર અપીલ છે, વિનંતી છે કે આપણે એમની પાસેથી શીખીએ, સમજીએ કે આમાં આપણે આપણો ધંધો કેવી રીતે શરૂ કરી શકીએ। કેમ કે અમે સરકાર તરફથી સંસ્થા છીએ, જન શિક્ષણ સંસ્થાન ભરૂચ। અમારું કામ છે જુદા જુદા પ્રકારની તાલીમ પૂરી પાડવાનું, તમારું કામ છે તાલીમ લેવાનું અને આમનું કામ છે તાલીમને સ્પોન્સર કરવાનું, એને નાણાકીય સ્ત્રોત પૂરા પાડવાનો। સાહેબનો અને આ મેડમનો આપણે એટલા આભાર માનવો જોઈએ કે એમણે એમના નાણાકીય સ્ત્રોતમાંથી CSR ખર્ચમાંથી આ એક વિશેષ વ્યવસ્થા આપના માટે ગોઠવી અને અમને કહ્યું કે તમે એક નિષ્ણાત તજજ્ઞ મારફત આમની તાલીમ કરાવડાવો, જેથી કરીને તમારી તાલીમ થાય તો આપણે આપણા જે માનીય વડાપ્રધાનશ્રીની જે નેમ છે આત્મનિર્ભર ભારતની, તો એ આત્મનિર્ભર ભારતમાં આપણું શું યોગદાન થાય એની પર આપણે ખાસ ભાર મૂકવાનો છે। આમાં બેન થોડી માહિતી આપશે। આપણે બધા માછીમાર છીએ, બરાબર? મારું ઇન્ટ્રો ખબર છે ને તમને? હું ગીર સોમનાથ વેરાવળથી આવું છું અને એક ફિશરમેન કોમ્યુનિટીમાંથી જ બિલોંગ કરું છું। હું તમારી જ છું, મીન્સ કે તમારાથી તમે ફિશરમેન છો, હું અહીંયા ફિશરમેનની છોકરી છું। એટલે મેં આમાં એક સ્પેશિયલાઇઝેશન કરેલું છે। એમાં આપણે 98
પછી ડ્રાય ઝીંગા, એવી રીતે ઘણી બધી રેસીપી છે તે આપણે એને વેલ્યુ એડિટ કરી અને એને માર્કેટમાં મૂકી શકીએ અને સારું એવું મહેનતાણું આપણે મેળવી શકીએ. એટલે એના ઉપર આપણે હાઇજીન, પર્સનલ હાઇજીન શું છે, ક્વોલિટી શું છે, પેકેજિંગ શું છે, માર્કેટિંગ શું છે, કઈ રીતે કરી શકાય, એ બધું જ આપણે આ 3 દિવસની તાલીમમાં શીખીશું. વિવિધ પ્રકારની પ્રોડક્ટો છે જે તમે ધ્યાન રાખીને શીખશો અને એ આગળ જતાં કરી લેશો અને સારી રીતે. તો મેં જે સહેજ એનટીપીસી થ્રુ જે તમને આ 3 દિવસની તાલીમ આપીએ છીએ એ અમારી સક્ષમ જાય, બસ એટલું જ કહેવું છે. આપણે 3 દિવસનો આટલો પ્રોગ્રામ છે એ આપણે સારી રીતે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.